સ્વામિનારાયણ હરે. ચાલ્યો રંગનો મોટો પ્રવાહ, ભળ્યો ફલ્ગુ નદીમાં અથાહ. એવી લીલાની રખવાની આસે, છાયા દેવ વિમાન આકાશે. જો રંગ રમતા રમતા મહારાજ ગુજરાતના બહેનોને ભગવાએ આપ્યા, એટલે આશીર્વાદ આપ્યા. પાછળ આવે છે મેં ભક્ત ચિંતામણીનું 64મું પ્રકરણ છે. માયા નહીં આપે તમને કામ કરો તો લોભ. મહારાજ કે તમને કાંઈ નડશે નહીં, કારણ કે રાજી થઈને માગવાનું કીધું. જે માગ્યું એને મળ્યું. કાઠિયાવાડને ભાઈ 200 રૂપિયા માગ્યા એ દઈ દીધા. મહારાજ લ્યો, મહારાજ પાસે બધું હોય. રંગ એટલો ઉડાડ્યો કે ફલ્ગુ નદીમાં એનો પ્રવાહ ચાલ્યો રંગનો, અને આકાશમાં દેવતાના વિમાનો એમ છાઈ ગયા, આકાશમાં છાયા થઈ ગયો. એના છાયા દેવ વિમાન આકાશે, અને દેવતાઓ ફૂલડાનો વરસાદ કરતા હતા, અને જય જયકારનો ધ્વનિ કરતા હતા. સજાનંદ સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ગાયક ગંધર્વ હરિગુણ ગાન, એ બધા દેવતાઓના પ્રકાર છે. ગંધર્વો ગુણ ગાય, અપ્સરાઓ નાચે, એને નાચવાનું કામ સમજે ને. અપ્સરાઓ નાચે. આવે અવસરે મનુષ્ય દેહે, દેવતાઓને દેવીઓ એમ બોલતા હતા કે આ સમયમાં જેને મનુષ્ય દેહ મળ્યો એ ખરેખરા ખાટી ગયા. કારણ કે ભગવાન પુરુષોત્તમ નારાયણનો યોગ અને આવી માનવ લીડા, રંગ લીડા ભગવાનની સાથે કરવા જડે. પછી તો રંગ લાંબો હાલે, 2-2, 3-3, 4-4 કલાક રંગ રમતા. જોરદાર રંગ પિચકારીઓ હાલે. સાધુ ઘણા હતા, હરિભગત ઘણા હતા. બધાને મહારાજ ધામે પિચકારી મારવાની ઈચ્છા થાય, સમજા કે નહીં. પોતાના પક્ષમાં હતા તોય તે હરિભગતને પછી થોડુંક ભાન રહ્યું નહીં, સમજા ને. મહારાજને બહુ અકળાવ્યા પછી રંગેવાડી કરીને. મહારાજ ભાગવા જતો ક્યાં ભાગવા ન દે મારેલો, એની સામે ચડી આવે. પછી શ્રીજી મહારાજ લીમડા ઉપર ચડી ગયા, સમજા ને. ત્યાં કોઈક હરિભગત બહુ પ્રેમમાં મહારાજ ચડતા હતા ને, મહારાજના કપડા ખેંચ્યા તો કપડા તોડી નાખ્યા. વિચાર કરો તમે, લુગડા તોડી નાખ્યા, પહેરવાના કપડા, અંગરખી ફાટી ગઈ. મહારાજ કે રાખો રાખો, આ કઈ રંગ રમવાની રીત છે કે સમજા. પછી મહારાજ ઠપકો દીધો. મહારાજ ખીજાણા થોડાક, લીમડા ઉપર ચડી ગયા. રંગ બધો બંધ થઈ ગયો રમવાનો. મહારાજ કે આટલા બધા તમે અમને અકળાવ્યા. હરિભગત કે તમે તો અમારા પક્ષમાં છો, સાધુની સામે પિચકારી માર્યો, મારી વાહે તૂટી પડ્યા તમે કે. એટલી ખબર પડે કે ન પડે આપણા પક્ષમાં મહારાજ છે કે એને ન ઉડાડ્યા રંગ, હામા વાળાને ઉડાડ્યા, મજા કે નહીં. અને મહારાજ કે તમને એટલી અક્કલ નહીં, અમારા કપડા ફાડી નાખ્યા, કપડા ફાડી નાખ્યા લો. ત્યારે હરિજન બોલિયા એમાં, અમોથી થયું પ્રેમમાં તેમાં. પ્રેમમાં પ્રભુ કઈ ખબર ન રહી, જાલતા કપડા ફાટી ગયા. સમજાય કે શું રંગ રમવાનું બહુ જાડા ન હોય ને, પાતળા કપડા હોય સમજા. માટે પ્રભુ ભૂલ થઈ, માફ કરો. પછી મહારાજ પછી બહુ લાંબુ ન કર્યું. મહારાજ હસ્યા. પછી લોકો બધા હટી ગયા છેટા. મહારાજ લીમડા ઉપરથી નીચે ઉતર્યા, માણકી ઉપર અસવાર થયા. મહારાજ હવે રંગ રમવાનું પૂરું થયું, હાલો નદીમાં નાવા જાય કે. પછી નાવા માટે નીકળ્યા. પછી સંત હરિજન કીર્તન ગાય, વાજે વાજાય ઉત્સાહ નમાય. રૂડું ધોળા નદી જેવું નામા, કુંડ હમણાં બાંધ્યો છે જેઠામાં. નાયા ત્યાં જઈ અકળિત અંગે, જડ ક્રીડા કરી સખા સંગે. પછી ઘોડીએ થઈ અસવાર, ચાલ્યા ત્યાં થકી ત્રિભુવના ધાર. સંતો ને હરિભક્તો હે વાજિંત્ર વગાડતા જાય, કીર્તન ગાતા ગાતા બધા. ધોળ નદીનો ધોળ પ્રદેશ છે. હમણાં જ્યાં કુંડ છે
અને પહેલાં જો કે વચમાં વળી તણાઈ ગયા હશે કેટલી વખત. એકવાર તો અમે જોયું હતું આખી નદી એવી તો કુંડ બધા તણાઈ ગયા હતા, પાછા નવેસર બંધાણા છે. 20-25 વર્ષ થયા હશે. તો શ્રીજી મહારાજ ત્યાં કરીને નાયા છે. એ જળ ક્રીડા ઘણી બધી કરી છે. બધું કરી વસ્ત્ર પહેરી પાછા ઘોડેસવાર થઈ અને ગઢપુર જવાનો માર્ગ છે ને એ રસ્તામાં એક ખીજડો આવ્યો. ખીજડાની છાયામાં પ્રભુ ત્યાં ઊભા રહ્યા. કેટલાક સંતો ગઢડેથી ત્યાં કને આવ્યા. ગોવિંદાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી એ આવ્યા. મહારાજ ઘોડી ઉપરથી નીચે ઉતર્યા. ત્યાં મહારાજ પલંગ મંગાવીને ત્યાં જઈને બેઠા. સંતોએ દંડોત પ્રણામ કર્યા. મહારાજ કે સંતો અમારા માટે શું લઈ આવ્યા બોલો? તમે ક્યાંક પહેલ હતું, હવે નહીં હોય છે એવું? બાપો બારી ગયા હોય તો અમારા હાટું શું લઈ આવ્યા? હવે મને લાગે વસ્તુનો મહિમા ગયો. મોબાઈલ હોય તો બસ હાથમાં કાંઈ ખપે જ નહીં. પેલો મસ્કત જાય કે સિસલ જાય કે એ કાંઈક કેવી આશા હોય માણસોને, શું લઈ આવ્યા અમારા માટે? કેટલા આશા રાખી, કેટલા સારું શું લઈ આવેલું, બધાને શું દે ઈ. પણ ઘરના સભ્યોને એમ થાતું કે બારેથી આવ્યા છે એટલે કાંક લઈ આવ્યા હશે અમારા માટે. તો એવું આજે નિષ્કુળાનંદ સ્વામીને મહારાજ કે તમે ગઢપુરથી આવ્યા. ગઢપુર તો ભગવાનનું ઘર કહેવાય ને, અમે તો અહીંયા સારંગપુરમાં છીએ. તમે ઘરેથી આવો છો તો અમારા માટે શું લાયા છો? સંતો કે મહારાજ તમે અંતર્યામી છો તો હવે શું તમને કહેવાનું હોય, તમે બધું જાણો જ છો. ફૂલના હાર લઈ આવે છે, લાવો લો. મહારાજ કે એના જેવું અમને કાંઈ ન જોઈએ, કે અમને હોનાના દાગીના નથી જોતા. મહારાજ કે અમને ફૂલના હાર જોઈએ. હો, ફૂલના હારથી ભગવાન બહુ રાજી થાય. ભક્તો જે ફૂલ પૂરવે છે ને, ખૂબ ખૂબ ધન્યવાદ હું તો કહું. સમજાને, હોનાના હાર પહેરાવા કરતા ફૂલના હારથી ભગવાન વધારે રાજી થાય. બોલો શું કહેશો તમે? કારણ કે હોનાનો હાર આપણે દઈએ ભગવાન, દેજો ના નથી પાડતો, પણ એમાં આપણે અભિમાન આવવાની થોડીક શક્યતા છે કે નહીં? ભાઈ ક્યાંક તકતી ચડે ને, જો આટલું મેં દાન કર્યું ને જાહેર મેં એની પહેરામણી થાય ને ફૂલના હાર પહેરે પૂરું, એનું કોઈ પૂછા ન કરે પૂછા? જો કે જગન બગનમાં હાર પહેરાવતા હશો, એને કંઈક સાલું દેતા હશો, ભલે દેજો, સેવા કરતા હોય એને. ભગવાનની વાત સમજવા જેવી છે, સમજે ને? ગદગદ પ્રેમથી માત્ર ભગવાન જળથી પણ રાજી થાય છે. અને માન મોટપ માટે ગમે એવા હોનાના દાગીના દે તો ભગવાન રાજી થતા નથી. પ્રેમથી જ ભગવાન રાજી થાય છે. ભગવાનની વસ્તુ પદાર્થ એટલી પ્રિય નથી, ગમે તે હોય. અને સંતોને તો મહારાજ ખાસ કીધું હતું, તમારે અમારા માટે કોઈ પણ હરિભગત પાસેથી કાંઈ વસ્તુ માગવી નહીં. તમને અમારી પૂજા કરવી હોય, કાં તો ફૂલ, કાં તો જંગલના ઝાડવાના પાંદડા કે ચણોઠી કે જે વસ્તુ એવી હોય ને, સે જે મળે એનાથી અમારી પૂજા કરવી. પણ ભારે શણગાર હરિભગત પાસેથી માગીને અમને જો દેશો તો મહારાજ કે અમે તમારા ઉપર રાજી નહીં થાય. સંતોને ચોખ્ખી ના પાડી, અમારા માટે એક હોય જેટલી વસ્તુ તમારે હરિભગત પાસે માગવી નહીં. એકવાર કંઈક સુરતથી રામદાસ સ્વામી આખો શણગાર લઈ આવ્યા હતા. મહારાજ કે કેમ લઈ આવ્યા? તો મહારાજ હું નથી લઈ આવ્યો, મારા માટે હરિભગત તૈયાર કર્યો હતો અને મેં આવતા હતા એટલે હરિભગત કીધું કે અમારા વતીથી મહારાજને અર્પણ કરજો. મહારાજ કે તો ભલે, અમારા માટે તમે માગ્યું નથી ને? નહીં, બિલકુલ નહીં. ગયા ચોખ્ખી ના, અમારે માટે પણ તમારે હરિભગત પાસેથી મહારાજ કે માગવું નહીં. મહારાજ પાસે તો ઘણા બધા કપડા આવતા હતા, મહારાજ દઈ દેતા હતા, પોતે રાખતા નહીં. એટલે આ સંતો એ સરસ મજાનો કરંડિયો લઈ આવ્યા હતા. એમાં સરસ મજાના ફૂલના હાર મહારાજને પહેરાવ્યા. તોરા, બાજુબંધ, ગજરા, કંકણ એ બધું ગુલાબના અને બધા પહેરાવ્યા મહારાજને. બાલમાં કંકુનો ચાંદલો કર્યો, દીપ દૂપ કરી મહારાજની આરતી ઉતારી, પછી મહારાજની સ્તુતિ કરેલી છે, પ્રેમથી પ્રણામ કરાયા. ત્યાં અત્યારે ઓટો બનાવેલો છે અને એ ઓટાનો પણ જબરો મહિમા છે એવું આમાં લખેલું છે. પછી ભગવાન શ્રીહરિ ઘોડે સવાર થઈ અને મહારાજપુરમાં આવ્યા છે. જીવા ખચરના ઓરડામાં ઉત્તરાદાબારના ઓરડે મહારાજ પ્રભુ બિરાજમાન થયા છે. એ સંતો ભક્તો આવીને બેઠા, સભા ભરાણી. જો મહારાજને સભા બહુ પ્રિય હતી, સમજે ને? હાલતે ચાલતે સભા તો કરવાની. જો ત્યાં સુરત શેઠના ભાઈચંદ શેઠ, સુરત શહેરના, એની આજે રસોઈ હતી. રંગોત્સવને દિવસે એ મહારાજને સંતોની રસોઈ હતી. જલેબી ને મોતિયા લાડુ, એ શાક
શાક ને આ બધું ગાડું ભરીને લઈ આવ્યા હતા. રસોઈ થઈ, મહારાજ જમ્યા, સંતોને પીરસીને જમાડ્યા. વારે વારે મહારાજ સંતોને લાડુ લેજો લાડુ જોશ જોશથી બોલતા હો મહારાજ. બધાને જમાડીને પાછી એ સભા. હા, આપણે તો ઘણી વાર આપણે જમણવારો કર્યો હોય ને, સભા ભરી હોય ને, તો સભામાં જેટલા પહોંચે એટલે પહોંચે, બાકી જમવામાં સંખ્યા વધારે હોય એટલી સભામાં ન હોય. એવું હોય કે ન હોય? એ શાકોત્સવની ખબર પડશે. અહીંયા તો હજી હારા આવે છે, સમજા ને. ક્યાંક ક્યાંક વિદેશમાં તો સારું. અમે એક જગ્યાએ જગન કરતા હતા, નામ નહીં દઉં તમને. એક દિવસ પીઝાનો પ્રોગ્રામ રાખ્યો. એટલે હા છે પીઝા. માણસો આવી પડે, ખબર નહીં કેમ ખબર પડી ગયા જે પીઝાનો પ્રોગ્રામ છે. 2-3 માળનું મંદિર, ઉપરમાં માળ મંદિર ખાલી પડ્યું હોય, નીચે રસોડા માણસો માય નહીં. હજી ખાવાનું ચાલુ નથી તો હોય મારે બધા એ જ પડ્યા હોય. સમજા કે નહીં, મંદિરમાં પોગે નહીં હમુરા, સભામાં પોગે જ નહીં, બસ પીઝાની સોગંદમાં પડ્યા હોય કે આજે પીઝા ખાવા જડશે. કે ખબર નહીં શું હશે પીઝામાં, એવું ગાંડા થઈ ગયા એની પાછળ. સભામાં મંદિર ખાલી પડ્યું હોય અને રસોડામાં જારા પડ્યા હોય કે આજે પીઝા ખાવા જડવાના છે. મેં કીધું પીઝા જ ખાવા આવ્યા બધા. જમણવારો હોય ને તો કથામાં લાભ લેવો, સમજાય ને. ભારે ન પડે, ભારે કોઈક જમાડતા હોય તો કથા સાંભળીને નડે નહીં આપણે, સમજા. તો જમ્યા પછી પણ શ્રીજી મહારાજ સભા ભરેલી છે. અને ભાઈચંદભાઈ મહારાજને પ્રેમથી પૂજન કર્યું. એ મહારાજને પોશાક ધરાવેલો છે, જરિયાની વસ્ત્રો, મુક્તા ફળના ઘરેણા, એક જાતનું મોતી થાય છે ઝાડમાં, મુક્તા ફળ કહેવાય, મોઘામાં આવેલું હશે. એ મહારાજને અર્પણ કરેલા છે. આખો શણગાર એ સોના ને ચાંદી ને પછી આ મોતી ને સરસ મજાના મહારાજને શણગાર્યા. હવે કવિ એક સરસ વાત લખે છે હો. સોનું પથ્થર પૃથ્વીમાંથી નીકળે, ત્યાં કોણ તેને નમે, મોતી માછલી ક્ષિપના ઉદરમાં, પાકે જ સ્વાતિ સમે, હીરા મૌક્તિ કહે તુચ્છ ગણીને, જે ત્યાગ ત્યાગી કરે, અંગે શ્રી હરિને ચડ્યાથી મુનિઓ, સૌ ધ્યાન તેનું કરે, સૌ ધ્યાન તેનું ધરે. સમજણ પડી? સોનું, હીરા, મોતી, માણેક એ જમીનમાંથી નીકળે છે, કાં તો પથ્થરમાંથી નીકળે છે. અમુક મોતી પછી છીપકલીમાંથી નીકળે છે. તુચ્છ છે બધું. લ્યો, ત્યાગી સંતો તો એનો ત્યાગ કરી દીધો, ખબર નહીં, લ્યો નામ ન લેવાનું એનું. પણ એને વસ્તુ જ્યારે ભગવાનના શરીરમાં ધારણ કરવામાં આવે છે ને, ત્યારે સંતો એનું ધ્યાન કરે છે. એ કેવા સોનાના મોતીના હાર પહેર્યા છે ભગવાન. એને વસ્તુની કિંમત કેટલી વધી ગઈ, ભગવાનને અર્પણ થયું તો. બાકી તો પથ્થરમાંથી નીકળે કે જમીનમાં જ નીકળે. કોઈ હોનાને કોઈ પગે લાગવા જાય, તમે કહો હોનાને કોઈ પગે લાગે? ગમે એવો ઢગલો પડ્યો હોય, દાગીના પડ્યા હોય, ઉપાડી જાય ભલે, પણ પગે ન લાગે ને, સમજા કે નહીં. પણ ભગવાનને જો પહેરાવવામાં આવે ને તો એનું ધ્યાન કરવા યોગ્ય થઈ જાય છે. આટલું ભગવાનને અર્પણ થાય એની કિંમત વધી જાય છે. આપણે ભજન ભક્તિ કરી કરીને ભગવાનની સમીપે પહોંચી જાય ને તો આપણી પણ જબ્બર કિંમત વધી જાય. પૂજા સર્વોપચારથી કીધી ભાઈચંદ શેઠો. મહારાજને અદભુત પૂજા કરેલી છે. પછી મહારાજ એને પ્રસાદી આપેલી છે. પછી પ્રેમાનંદ સ્વામીને એમ સભામાં કીર્તનો ગાયા. તુમરું નારદાદિક સમાન એમ કહેવાય છે. પ્રેમાનંદ સ્વામી નારદજીનો અવતાર હતા. જેમ નારદજી તુમરું લઈને ગાતા ને એમ પ્રેમાનંદ સ્વામી ગાતા. એવો પ્રેમાનંદ સ્વામીને મહારાજને એવો પ્રેમ હતો. મધ્યનું 48મું વચનામૃત સવારના સમયમાં પ્રેમાનંદ સ્વામી વંદુની ગરબીઓ ગાતા હતા. સાંભળીને મહારાજ કેવા રાજી થયા. આવા સંતને તો અમે ઉઠીને દંડવત પ્રણામ કરીએ. કેવા એના મા બાપને ધન્ય છે કે આવા બાળકને જન્મ આપેલો છે. એની કથા બહુ લાંબી છે પ્રેમાનંદ સ્વામીની. તો પ્રેમાનંદ સ્વામી ગાતા હતા. એમ કરતા કરતા સંધ્યાનો સમય થયો. આરતી ધૂન વગેરે કર્યું. મહારાજ જ્ઞાનની વાતો કરી. પછી મહારાજ વાડું કરવા પધાર્યા છે. પછી પ્રભુ પોઢ્યા છે. મહારાજ પોઢ્યા ને માનુભાવાનંદ સ્વામી મહારાજના પગ દબાવવા માટે આવ્યા. તમે જાઓ કોઈક સાધુને પગ દબાવો કે ભાઈ તમારે કોઈક દબાવે પગ છોરા કે નહીં દબાવતા? હારા હો તો દબાવે.
કોઈ ગળું દબાવી દે, ધ્યાન ના રાખો તો સમજ્યા કે નહીં, એ જોવું પડે પાછું સમજ્યા. નહીં પગ દબાવે તો વાંધો નહીં, પણ બીજું ન દબાવી દેવું સમજ્યા. માનુભાવાનંદ સ્વામી શ્રીજી મહારાજના ચરણ ચંપી કરવા ગયા. મહારાજે શું લીલા કરી? પદ પાછા ખેંચ્યા ભગવંતે, ત્યારે વિનતી કરી તે હસંતે. કેમ પાછા ખેંચ્યા પદ સ્વામી, અમારા તપમાં છે ખામી. માનુભાવાનંદ સ્વામી કે મહારાજ પગ પાછા કેમ ખેંચી લીધા? કે કઈ ખોટ છે અમારામાં? કાંઈ આ ચરણ માટે તો મેં કેટલું બધું કર્યું છે એમ. આપાદાબ્જ નિમિત્ત ભેખ ધરીને સંસાર છોડ્યો અમે, આપાદાબ્જ નિમિત્ત દુષ્ટ જનના કષ્ટો સહ્યા કઈ સમે. આપાદાબ્જ નિમિત્ત વાસવનમાં કઈ કાળ સુધી કીધા, ખામી સી રહી છે તથા પિતપમાં જે પાવ ખેંચી લીધા. માનુભાવાનંદ સ્વામી કે મહારાજ આ ચરણારવિંદ માટે અમે સંસાર છોડ્યો છે. આ ચરણારવિંદને માટે દુષ્ટજનોના કષ્ટો અમે સહન કરીએ છીએ. આ ચરણને માટે ઘોર જંગલમાં અમે રહીએ છીએ, ઘણા કાળ સુધી ત્યાં રહ્યા. હજી એવું શું ખામી છે અમારામાં કે તમે પગ પાછા ખેંચી લ્યો છો? સુણી બોલિયા શ્રી ઘનશ્યામા, સુણો દ્રષ્ટાંત એક આઠામાં. ભીખ માગતો એક ભિખારી, ગયો શ્રીમંતનું ઘર ધારી. મહારાજ કે સ્વામી એક ભિખારી એક શેઠિયાને આંગણે ગયો સમજ્યા ને. હવે એને બેવું હશે એટલે વાસીદું વાળ્યું, થોડુંક આંગણું થોડુંક સાફ કરી નાખ્યું સમજ્યા. અને શેઠે જોયું કોઈક ભિખારી છે અને થોડુંક પટ સાફ કર્યું. પછી ભિખારી શેઠને આવીને કહે, જો મેં આ સાફ કર્યું છે એના બદલામાં મને અધમણ સોનું આપો. શેઠ કે એટલે આટલી સફાઈ કરીને અધમણ સોનું? ખબર કેવું લાગે તમને? અધમણ સોનું એ બટકું રોટલો માગતો તો સમજાય, ભિખારી સમજા ને. ખાલી હાવેણી કાઢી નાખી આંગણામાં અને શેઠને કે અધમણ સોનું આપો કે હો. શેઠ કે એટલે એક પૈસાનું કામ કર્યું ને અધમણ સોનું 1.25 લાખ રૂપિયા થાય તીદીના જમાનામાં, ઈ નો મળે કે હો. શેઠીઓ કે મૂર્ખા તને માગતો શરમ નથી આવતી? શરમ કે આટલું કામ કરીને અધમણ સોનું માગે છે? મહારાજ ક્યાં દ્રષ્ટાંત છે, જાણવા યોગ્ય ઈ છે. માંસ હુકાઈ જાય, હાડકાં ગળી જાય ને તોય આ ચરણ નો મળે. તમે શું સમજો છો? મહારાજ આ ચરણ મફત મળતા હશે? મહારાજ કહો આ ચરણાદ્વિન મળવા ઈ કઈ સહેલું નથી. ભેખ ભગવો તમે અંગે ધારી, તજ્યું દ્રવ્ય તથા તજી નારી. ભગવા કપડા પહેર્યા, તમે શું કર્યું કે લો? કાં તો દ્રવ્ય છોડ્યું હશે, કાં તો નારી છોડી હશે, ને કોઈ કે ક્યાંક અપમાન કર્યું છે, તમે અપમાન સહન કર્યું છો અને આ ચરણ માગો છો, એમ કઈ ચરણ મળતા હશે કે આ ચરણ બહુ મોંઘા છે. હે કંઈક જોગીઓ જોગથી ચડિયા, આશા ભંગ થઈને નીકળ્યા. કંઈક જોગીઓ જતીઓ આ ચરણ માટે ખપી ગયા છે હિમાલયની ગુફામાં. હો જિંદગીઓ ખલાસ થઈ ગઈ છે. અને કેટલાક તો મહારાજ કે આપણા સંપ્રદાયમાં કેટલાક ભાગી ગયા સાધુ, કઠણ વર્તમાન કેટલાકથી સહન ન થતા તો ઘણા ભાગી ગયા હતા. હો એમ ન મળ્યા ચરણારવિંદો. કહે મહાનુભાવાનંદ એવા, અમે તપસી નથી તેના જેવા. ઇન્દ્ર બ્રહ્માદિ આવે ભૂલાવા, નથી સમર્થ અમને ચલાવા. મહાનુભાવાનંદ સ્વામી કે મહારાજ અમે એવા નથી કે તમે કષ્ટ દો અને ભાગી જાય, ગમે તેમ કરો ને
ઇન્દ્ર કે બ્રહ્માદિક જેવા આવે ને ભૂલાવા તો પણ અમે તમને છોડીને જઈએ નહીં, ગમે એમાં દુઃખ દ્યો. એવી ટેક જોઈ એટલે પછી મહારાજ રાજી થયા અને ચરણ પાછા લાંબા કર્યા. સંતે છાતીમાં એ પદ ધરિયા, સ્પર્શ આંખે ને મસ્તકે કર્યા. એ છાતીમાં લીધા ચરણારવિંદ, મસ્તકમાં ડાળ્યા. એની સાથે પરમાનંદ સ્વામી હતા હો, એણે પણ છાતીએ ચરણારવિંદ લીધા અને તન અને મનના તાપ નિવાર્યા. આવી એક લીલા કરી મહારાજ. પછી ભગવાન શ્રીહરિ રાત્રે પોઢી ગયા છે, સવાર ઉઠી આહ્નિક કર્મ કર્યું છે, નાવું ધોવું પૂજા પાઠ વગેરે. એ પરવારીને વળી સભામાં બેઠા, સંતો આવ્યા, બધા બેઠા. મહારાજ કે સંતો, તવરામાં મેળો ભરાવાનો છે મોટા પ્રમાણમાં. તવરા જ્યારે 2 વૈશાખ મહિના આવે ત્યારે મહારાજ કે તવરામાં મેળો ભરાય છે હો. તો મહારાજ કે સંતો તમે ત્યાં કને જાઓ, મેળામાં જેટલા દૈવી જીવાત્માઓ હોય એને તમે જ્ઞાનની વાતો કરજો. અમારાથી અવાશે તો આવશું, નક્કી ન કહેવાય હો, પણ તમે ત્યાં જાઓ. અને રસ્તામાં જેટલા ગામ આવે ને મહારાજ કે બધા સત્સંગીઓને એમ ખાસ કહેતા જાજો કે કાળ પડવાનો છે, દુષ્કાળ પડશે, અન્ન સંગ્રહ કરી લે, દાણા ભેડા કરી લે. મહારાજ કે કાનમ દેશ, વાકડ દેશ, ત્યાં બધા જઈને બધા સત્સંગીને જાણ કરો. રણુમાં દેસાઈભાઈ છે મહારાજ કે ખાસ એને કાળની વાત કરજો. એવા શ્રીજી મહારાજના વચન સાંભળી અને મુક્તાનંદ સ્વામી વગેરે બધા સંતો વાકડ દેશમાં ગયેલા છે. કાનમ દેશ એટલે બુઆ ને કેલોદ ને વડોદરા આજુબાજુ બધા ગામડા દૈવી જીવોને ઉપદેશ આપવા માટે ગયા છે. ગયા ગઢપુર શ્રી ગીરધારી, નિરખી હરખ્યા નર નારી, એના આનંદનું વર્ણના ન કરી શકે સહસ્ર વદાના. મહારાજ ગઢપુર ગયા ને ત્યાં બધી વાતો કરી. સમજા ને, એ સારંગપુરમાં ઉત્સવ થયો, ગુજરાતના બહેનો આવું માગ્યું, આ બધું વાતું કરીને એટલે ત્યાંના સાંભળીને બહુ રાજી થયા, આનંદ પણ બહુ થયો. અચિંત્યાનંદ કે એ આનંદનું વર્ણન એક મુઠે શું 1000 મુખે પણ વર્ણન કરી શકાય નહીં, એવું અદ્ભુત એવો આનંદ હતો મહારાજનો. જાને એ સંતોને ને હરિભક્તોને અપરંપાર આનંદ હતો મહારાજનો. બીજા કાંઈ દુઃખો નડતા નહોતા. શ્રીજી મહારાજ એવા સુખો આપતા હતા કે કોઈ અપમાન થાય કે માન થાય કઈ ખબર નથી પડતી. સમજાને એવો ભગવાન પુરુષોત્તમ નારાયણે યોગનો આનંદ હતો. ચમુ નરપતિની ફરે જેમાં, મુનિજન વૃંદ ફરે વિશેષ તેમાં, અગમય મતનો કરે વિનાશ, પરમ સુધર્મ તણો કરે પ્રકાશ. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, જેમ કોઈ કે રાજા હોય એ પોતાનું લશ્કર લઈને ફરતા હોય ને, એમ મહારાજના સંતો છે એ મંડળ લઈને ગામો ગામ વિચરણ કરે. ભગવાન શ્રી હરિ સંતોને લઈને વિચરણ કરે. અગમય મતનો કરે વિનાશ, કેટલાક પાપમય મત હોય ને એનો નાશ કરે છે. ને પરમ સુધર્મ તણો કરે પ્રકાશ, શ્રેષ્ઠ જે ધર્મ એનો દેશ દેશમાં પ્રકાશ કરે છે અને ભક્તજનોની રક્ષા કરે છે. 69 કાળ પડવાનો હતો 69ની સાલ 1800 એટલે એમાં શ્રીજી મહારાજે ગામો ગામ અને દેશો દેશ ભક્તજનોને બધાને જાણ કરી છે કે દાણા ભેડા કરી લેજો. આવી લીડા આજની છે. અહીંયા કને એક વિશ્રામ પૂર્ણ થાય છે. બાકીની કથા આવતીકાલે સાંભળીશું. જો આ સંતો ફરવા આવ્યા છે, નામ અને ધર્માદાના સંતો કહેવાય. સમજ્યા ને, એટલે નામની બેદીમાં શરૂઆત કરી દેજો. ગામમાં જેટલા નામ થાય દર વર્ષ પ્રમાણે આપણે ઉઘરાવીએ છીએ નામ. સમજ્યા કે નહીં? મહારાજની આજ્ઞા છે નામ અને ધર્માદો દેવો, તો એ આ સંતો એના કહેવાય. દિવાળી પહેલા કથા વાર્તા કરવા માટે આવે અને હમણાં નામ ધર્માદા માટે આવે, તો કથા વાર્તા તો કરશું. સમજ્યા ને? આવી રીતે કથા આપણી દરરોજ ચાલશે. પ્રેમથી ભાવથી સાંભળવા માટે આવજો. આત્માને વિશે
મહારાજના લીલા ચરિત્રો સાંભળવાથી જીવમાં શાંતિ થશે. એ આજે તો છટાવીએ છીએ દહીંસરાથી, એનાથી પહેલાં 2 રામપરો ફરી આવ્યા. ભુજથી નીકળ્યા ત્યારે સંતો અને ગામો ગામના હરિભક્તો, બધા હરિભક્તોને ખાસ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ કહ્યા છે. इति श्री बिहारीलाल जी आचार्य विरचिते हरिलीलामृते सप्तम कलशे चिंत्यानंद वर्णींद्र अभय सेन्द्र संवादे सारंगपुरे हुता संयुत्सव कथन नामा द्वात्रिंशो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं. सहजानंद स्वामी महाराजनी जय. जय स्वामिनारायण नारायण जय स्वामिनारायण नारायण. जय स्वामिनारायण नारायण जय स्वामिनारायण नारायण. जय स्वामिनारायण नारायण स्वामिनारायण नारायण. जय स्वामिनारायण नारायण जय स्वामिनारायण नारायण. जय स्वामिनारायण नारायण जय स्वामिनारायण नारायण. जय स्वामिनारायण नारायण जय स्वामिनारायण नारायण.